હે કાકા, હા હમણાં મારા ભાઈબંધોએ મને એવી સલાહ આપી હું કે કે આ પેલું મારે લગ્નની વાતો ચાલે છે ને, હા તો કે છોકરી લાવે ને તો કોઈક બીજા જ સ્ટેટમાંથી લાવજે, બહારથી લાવજે, જેથી કરીને શું ફાયદો કે કોઈક વાર તમારો ઝઘડો થાય ને તે ફટ દઈને પિયર ના જતી રહે. એને 2 વાર વિચારવું પડે બહારથી આવી હોય ને તો. એ આ સલાહ આજની થોડી જ, વર્ષોથી આવું જ કે બધા વડીલો. એમાં અમારે તો એક કેવું થયેલું, અમારે એક ભાઈબંધના લગ્ન તો સેમ ફળિયામાં થયેલા. અચ્છા. સામે જ રહેતી હતી છોકરી. તો કંઈક થાય, ઝઘડો થાય ને પેલી ફટ દઈને ઘેર જતી રહે સામે. પછી આ હાંચે લેવા જાય, પાછા ઘર આવું બહુ થયેલા. પણ કાકી એવું કરે, ઝઘડો થાય પિયર જતી રહે? ઝઘડો થાય ને છોકરી પિયર જાય ને એ તો નસીબ વાળાને એવું હોય. તારી કાકી શું કરે છે ખબર છે? શું? પિયર વાળાને જ અહીંયા બોલાવી લે છે યાર. અને એ વધારે તકલીફદાયક, હા તને કહી દઉં. એટલે મેં તો ઝઘડો જ નહીં કરતો એની સાથે કોઈ દિવસ. પણ આ તો તું એકવાર પરણી જાય એટલે તને ખ્યાલ આવશે. બધા કહે છે ને કે આ હસબન્ડ વાઈફના તમે જોક્સ મારો છો ને આમને, તો પણ સત્ય જ છે. પુરુષનું જીવન તો જુઓ યાર. સ્કૂલમાં મુર્ગા બનવાનું, નોકરીમાં બકરા બનવાનું, પરણ્યા પછી ગધેડા બનવાનું. આખું નોનવેજ હોટલના મેનુ જેવું જીવન છે. પણ હું તો હાથ જોડીને કહું છું બહેનો, ઓલિમ્પિકમાં અત્યારે જેટલી પણ બધી મહિલા વિજેતાઓ જે હતી ને, હા, એના કોચ બધા પુરુષ હતા. તો એટલે જો તમે પુરુષની વાત સાંભળો ને તો આમ જીવનમાં સફળ થવાય જ છે. સફળતા પ્રાપ્ત થાય, વિશ્વમાં તમારી કીર્તિ ફેલાય. આવો એક્ઝામ્પલ આપ્યો તો બરાબર છે. આ તમે કાકીને કહ્યું કે નહીં? કીધું તું તો શું કીધું કાકીએ? કે બધું પછી પહેલા કે ઘઉંનો લોટ લેતા હો ને એમ. આપણી તો ક્યાં વેલ્યુ છે, ફટ દઈને ઉડાઈ દીધી વાત.